સુરત શહેરના ઉમરા વિસ્તારમાં પોલીસની રાત્રિ પેટ્રોલિંગની અસરકારકતા પર પ્રશ્નો ઉઠ્યા છે। હાલમાં થયેલી ચોરીની ઘટનાઓએ પોલીસની રાત્રિ નિરીક્ષણ વ્યવસ્થા પર શંકા વ્યક્ત કરી છે। ગત રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં એક સાથે 4 ચોરીની ઘટનાઓ નોંધાઈ છે। નાઇટ પેટ્રોલિંગ કોનું, પોલીસનું કે ચોરોનું? આ સવાલ કદાચ તમારા મનમાં પણ આવશે। ઉમરા પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર અવારનવાર સવાલો ઉઠી રહ્યા છે। સરકારી શાળા નંબર 2 ની દિવાલને અડીને આવેલા ઢોસાની લારીના તાળા તૂટ્યા છે। બીજી તરફ ગોરડોર રોડ KGR 4 રસ્તા પાસે કોટક બેંકની સામે એક જ સ્થળે 2 લારીના તાળા તૂટ્યા છે। બંને લારીમાંથી ગેસની બોટલોની ચોરી થઈ હતી। ચોરોએ સિફતપૂર્વક CCTVના વાયર કાપી ગેસના બાટલાની ચોરી કરી હતી। 3 મહિના પહેલા પણ અહીં દિવ્યાંગની કેબિનના તાળા તૂટ્યા હતા। હવે ઉમરા પોલીસ ચોરોએ આપેલા ચેલેન્જને પાર પાડી ધરપકડ કરશે કે કેમ તે જોવું રહ્યું।